Once again, welcome everyone in world of chemistry, especially in structural chemistry. In structural chemistry, we are discussing the dipole moment. In dipole moment, in last lecture we were see the some methods. By that we can calculate the dipole moment of given substances. And today it's probably a last session regarding the dipole moment, so it should be a very long. In this particular session we see the some application part of dipole moment. What is the use of a dipole moment and where we can apply this particular phenomena. There are the various application of dipole moment, not only in the to calculate the magnetic moment, ચુંબકીય ચાકમાત્રા માટે આનો યુઝ થાય એવું તો નથી. By that we can also get the spin and magnetic behavior of any substances. બટ એ ના સિવાય પણ ઘણા એના એપ્લિકેશન પોર્શન છે. એની અંદર ફર્સ્ટ એપ્લિકેશન જે છે એ ફર્સ્ટ એપ્લિકેશનની અંદર ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, આયોનિક કમ્પાઉન્ડ એટલે કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના સ્ટ્રક્ચર ડિટર્મિનેશનમાં સ્ટ્રક્ચર ડિટર્મિનેશન અથવા તો એનું જે સ્ટ્રક્ચરલ બંધારણ જે છે એ બંધારણ નક્કી કરવા માટે યુ કેન સે મોલેક્યુલર અરેન્જમેન્ટ, મોલેક્યુલર અરેન્જમેન્ટ અણુ બંધારણ અકાર્બનિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે અકાર્બનિક પદાર્થ જે છે એ અકાર્બનિક પદાર્થના અણુ બંધારણ નક્કી કરવા માટે દ્વિધ્રુવ ચાકમાત્રનો ઉપયોગ થાય છે. તો એઝ વી આર નો દેટ ડાયપોલ મોમેન્ટ મ્યુ જે છે દ્વિધ્રુવ ચાકમાત્ર ઇટ્સ અ વેક્ટર, એક સદિશ રાશિ એટલે કે દિશાકીય ગુણધર્મ ધરાવે છે. દિશાકીય ગુણધર્મ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ચોક્કસ દિશાની અંદર હોય છે. બીજું, બંધારણ માટે આ જે મ્યુ જે છે દ્વિધ્રુવ ચાકમાત્રા એ જે મોલેક્યુલ તમને આપેલો છે, જે અણુ તમને આપેલો છે, મોલેક્યુલર અરેન્જમેન્ટની તમે વાત કરો છો એની અંદર જે બંધ રહેલા એ બંધના ધ્રુવો પોલ્સ એમાં ક્રિએટ થઈ આપણને ખબર છે. એની જે ચાકમાત્રા છે મ્યુ એનો તમે વેક્ટર એડિશન સદિશ સરવાળો દ્વિધ્રુવ ચાકમાત્રામાં અણુની અંદર જે બંધ રહેલા છે એ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો છે. બીજી ડેફિનેશન ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ફિનોમેના આપણે મ્યુની આપી શકીએ. બીજું, દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે મ્યુ એના ઉપરથી આના સિવાય તમે બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈ, બોન્ડ એંગલ એટલે કે બંધ કોણ, બોન્ડ લેન્થ, બોન્ડ એંગલ, સિમેટ્રી યુ કેન સે સમમિતિ ગુજરાતીમાં અણુની સમમિતિ, આવી બધી વસ્તુઓ પણ આપણે મેળવી શકીએ છીએ. આ બધી વસ્તુઓને આધારે અણુના બંધારણ વિશે આપણે થોડી ઘણી માહિતી આપી શકીએ.
તો મ્યુ એક સદિશ રાશિ છે, દિશાકીય ગુણધર્મ ધરાવે છે. મ્યુ એટલે કે જે અણુની અંદર બંધ બને છે એ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો છે. બીજું આ મ્યુને આધારે તમે બંધ લંબાઈ, બંધ કોણ અને અણુની સમમિતિ એટલી વસ્તુ ગોતી શકો છો. અને આ 3 વસ્તુ તમને મળી જાય ધેન યુ કેન ડ્રો ધી સ્ટ્રક્ચર ઓફ એની ગિવન મોલેક્યુલ. પછી તમે કોઈ પણ અણુ તમને આપેલો હોય એનું બંધારણ જે છે, બંધારણીય સૂત્ર એટલે કે સ્ટ્રક્ચર જે છે એ તમે ડિટરમાઇન કરી શકો. સો એટલી વસ્તુ આપણને મળે ધેન વી કેન ડ્રો ધી સ્ટ્રક્ચર ઓફ એની કમ્પાઉન્ડ. એની અંદર આગળ વધીએ તો એક તો અણુ બંધારણની અંદર, બીજું કોઈ પણ આયોનિક બંધ જે છે, આયોનિક બોન્ડ જે છે એ આયોનિક બંધની અંદર કેટલું આયોનિક કેરેક્ટર છે. આયોનિક આપણે કહીએ ને કે sp,df જે ઓર્બિટલ જે છે એની અંદર અમુક મોલેક્યુલની અંદર એસ કેરેક્ટર વધારે હોય, ઓછું હોય. એની કેલ્ક્યુલેશન તમે લો સ્ટાન્ડર્ડની અંદર જોઈને જ આવો છો, સો એની અંદર આપણે ડીપમાં નહીં જઈએ. પણ જેમ તમે એસ કેરેક્ટરની વાત કરો છો એમ આયોનિક બંધની અંદર આયોનિક ગુણધર્મ, આયોનિક કેરેક્ટર કેટલા ટકા છે, એટલે આયોનિક ગુણધર્મ જે છે એની ટકાવારી એ પણ તમે આના આધારે ગોતી શકો છો. અથવા તો એના વિશે પણ કંઈક માહિતી તમે થ્રુ ડાયપોલ મોમેન્ટ આપી શકાય. ફોર એક્ઝામ્પલ HCl, દાખલા તરીકે HCl. આ HCl જે છે એની બોન્ડ લેન્થ, બંધ લંબાઈ જે છે એ કંઈક સમથિંગ 1.27 એંગસ્ટ્રોંગ છે. 1.27 એંગસ્ટ્રોંગ જે છે આ HCl અણુની બોન્ડ લેન્થ એટલે કે આ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જે આ બંધ બને અમુક અંતરે બે ગોઠવાયેલા હોય જેનાથી એ બે વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ અને વધુમાં વધુ આકર્ષણ થાય એ રીતે. હવે આની અંદર ફોર એક્ઝામ્પલ સપોઝ કે એની અંદર 100% આયોનિક કેરેક્ટર છે. આની અંદર 100% આયોનિક બંધ છે. આ બે વચ્ચે જે આયોનિક બંધ બને છે પાર્શિયલી નેગેટિવ અને પાર્શિયલી પોઝિટિવ, એ જે આયોનિક બંધ છે સે ફોર એક્ઝામ્પલ ઇટ્સ 100%. અને H પોઝિટિવ અને જે આ Cl માઇનસ એના ઉપરનો વીજભાર જે છે એ સમથિંગ 4.8 ઇન્ટુ 10⁻⁻10 ESU છે. એનો વીજભાર જે છે એ 4.8 ઇન્ટુ 10⁻10 ESU છે. તો એની ડાયપોલ મોમેન્ટ આપણે ગણવી હોય, ડાયપોલ મોમેન્ટ ફોર HCl આ રીતે લખાય. ડાયપોલ મોમેન્ટ ફોર HCl ઇઝ ઇક્વલ ટુ 4.8 ઇન્ટુ 10⁻10 ESU, એટલે કે એપ્રોક્સ આને 1.27 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટરની અંદર કન્વર્ટ કરી શકીએ. અને આના બરાબર આપણે ESUની વેલ્યુ મેં તમને કીધું હતું પણ કોઈ હજી મને રિપ્લાય આપ્યો નથી. હજી આજે ફરી એક વખત વોટ ઇઝ ધ ESU, give the answer at the end of session. So from this value we can write dy અથવા તો આપણે જે આગળ ઇક્વેશન જોયા હતા ચાક માત્રાના એ ઇક્વેશનની અંદર એમાં ડીબાઈનું સૂત્ર હતું. અને આ સૂત્ર આપણે ત્યાંથી જ લીધેલું છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાક માત્રા બરાબર ચાર્જ ઇન્ટુ ચાર્જ, એટલે કે જે આનો વીજભાર આપણને આપેલો છે એને ગુણ્યા એની ધ્રુવીયતા, પોલરાઇઝિલિટી એટલે કે ધ્રુવીયતા, ચાર્જ એટલે કે વીજભાર એને ગુણ્યા એની ધ્રુવીયતા, બેનું મલ્ટિપ્લિકેશન તમે કરો સો યુ આર ગેટિંગ ધી આન્સર. તો ડીબાઈની અંદર એનું કન્વર્ઝેશન કરીએ તો ડીબાઈની અંદર એનું કન્વર્ઝેશન હિયર ઇઝ મલ્ટિપ્લિકેશન. આ જે છે એનો ચાર્જ છે અને આ જે છે એની ધ્રુવીયતા છે, પોલરાઇઝેબિલિટી છે. બેનું મલ્ટિપ્લિકેશન કરો સો યુ આર ગેટિંગ 6.09 ઇન્ટુ 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર
આને તમે ડી બાયની અંદર કન્વર્ટ કરો તો વી આર ગેટિંગ 6.09 ડી. 6.09 ડી. આ આપણને HClની ચાક માત્રા મળે, દ્વિધ્રુવ ચાક માત્રા. વીજભાર એને ગુણ્યા ધ્રુવીયતા. તો વીજભાર તમને આપેલો કે ફોર એક્ઝામ્પલ આ બેનો જે વીજભાર છે 4.8 × 10⁻8 ESU છે, અને એનું જે પોલરાઇઝેબિલિટી ધ્રુવીયતા જે છે એ સમથિંગ 1.27 × 10⁻8 સેન્ટીમીટર. તો એનું મલ્ટિપ્લિકેશન કરીએ તો વી આર ગેટિંગ 6.09 × 10⁻, હિયર ઇઝ પોઈન્ટ, 6.09 × 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર. તો ડી બાયની અંદર એને કન્વર્ટ કરું તો 6.09 ડી એવું થશે. હવે આપણે આયોનિક કેરેક્ટરની વાત કરીએ. આ ધ્રુવીયતા તો આપણને મળી ગઈ, પણ એને આધારે આપણે આયોનિક ગુણધર્મ જે છે એની વાત કરવી. તો HClની પ્રેક્ટિકલી જે ડાયપોલ મોમેન્ટ, આ થિયોરિટિકલ આપણે લાવ્યા, પણ એની પ્રેક્ટિકલી જે ડાયપોલ મોમેન્ટ મળી છે મ્યુ, હિયર આઈ કેન રાઇટ મ્યુ પ્રેક્ટિકલી મ્યુ HCl જે છે એનું પ્રેક્ટિકલી મૂલ્ય છે 1.03 ડી. એ આટલું છે. એના આધારે આપણે આ આયોનિક કેરેક્ટરની જો વાત કરીએ કે મ્યુ HCl 6.09 ડી હોય ત્યારે એની ચાકમાં ત્યારે એનું આયોનિક કેરેક્ટર જે છે એ 100% છે. કારણ કે આ કેલ્ક્યુલેશન કરીને આપણે લાવ્યા છે, અને કેલ્ક્યુલેશનમાં ઓન પેપર વર્ક જે કરીને પ્રેક્ટિકલી જે વર્ક કરીએ એમાં થોડી ઘણી ઉપર નીચે એરર હોય છે. તો 6.09 જે થિયોરિટિકલ આપણે જે કેલ્ક્યુલેશન કરી લાવ્યા છે ત્યારે એનું આયોનિક કેરેક્ટર આઈસી જે છે, આયોનિક ગુણધર્મ આયોનિક કેરેક્ટર એ 100%. તો પ્રેક્ટિકલી જે મ્યુ HCl તમે લાવો છો 1.03 ડી, ત્યારે એનું આયોનિક કેરેક્ટર કેટલું, આવું આપણે કરી શકીએ. 6.09 ડીએ 100%, તો 1.03 ડીએ કેટલું થાય? સો મલ્ટીપ્લાય 100 ઇન્ટુ 1.03 ડિવાઈડ બાય 6.09. સિમ્પલ ત્રિરાશિ તમે મૂકો. સો યુ આર ગેટિંગ 16.9%. 16.9%. તો HClની અંદર પ્રેક્ટિકલી જ્યારે આપણે આયોનિક કેરેક્ટર ગોતીએ છીએ ત્યારે એ આયોનિક કેરેક્ટર જે છે ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન, અથવા તો આવી રીતે એની કેલ્ક્યુલેશન કરી શકીએ. એની અંદર સૌપ્રથમ HCl એની બોન્ડ લેન્થ 1.27 એંગસ્ટ્રોમ છે, બે વચ્ચેની બોન્ડ લેન્થ. એના ઉપરનો વીજભાર 4.8 × 10⁻8 ESU છે. એમાંથી ચાક માત્રા ગણવી હોય તો એનું સૂત્ર છે એક, આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે, ફરી વખત આને વ્યવસ્થિત લખીને. દ્વિધ્રુવ ચાક માત્રા, દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીજભાર એને ગુણ્યા ધ્રુવીયતા. કોની ધ્રુવીયતા, કોનો વીજભાર? તો જે મોલેક્યુલ તમને અહીંયા આપેલો છે, આપણને અહીંયા આપેલું છે HCl. તો એક્ઝામમાં તો કે આવી એપ્લિકેશન પૂછાતી નથી, આ તમારે યાદ જ રાખવાની છે. તમને એમ પૂછે કે ગીવ ધી વન એપ્લિકેશન, અથવા તો કેલ્ક્યુલેટ, અથવા તો ડિરાઈવ ધી આયોનિક કેરેક્ટર ઓફ એની સબસ્ટન્સ. કોઈ પદાર્થ માટે તમે આયોનિક ગુણધર્મની ટકાવારી શોધો એવું કીધું હોય તો સે ફોર એક્ઝામ્પલ તમને કોઈ પદાર્થ આપેલો હોય NaCl, તો NaClનો વીજભારે તમને આપેલો હશે અહીંયા, અને એની ધ્રુવીયતા આપેલી હશે, બરાબર. તો એટલું કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ પર્ટિક્યુલર ઇક્વેશન. આ સમીકરણ માત્ર તમે યાદ રાખો, બાકી તો આખું ડેરિવેશન એઝ ઇટ ઇઝ. બેનું મલ્ટિપ્લિકેશન કરો, વીજભાર એને ગુણ્યા એની ધ્રુવીયતા, તમને જે મળે એ જવાબ ESUમાં મળશે. એને આપણે ડી બાયની અંદર કન્વર્ટ કરી નાખીએ તો એ થિયોરિટિકલ વેલ્યુ છે. એ થિયોરિટિકલ વેલ્યુને આધારે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીએ તો એમાં થોડું ઘણું વેરિએશન આપણને જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ 6.09 જે ડી આપણને થિયોરિટિકલ મળે છે ત્યારે એનું આયોનિક કેરેક્ટર જે છે એ 100%, 100%.
તો પ્રેક્ટિકલી તમને જે મળે છે આ વેલ્યુ પણ તમને ત્યાં આપી દીધેલી હશે. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. કોઈ પણ પદાર્થની આ વેલ્યુ પણ NaCl હશે તો એની પણ આ વેલ્યુ આપી દીધી હશે. તો પ્રેક્ટિકલી એટલીસ્ટ, થિયોરિટિકલી 6.09 તો 100% હોય તો 1.03 D/a કેટલું હોય? 3 રાશિ તમે મૂકો, એનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડ બાય 6.9, યુ આર ગેટિંગ આન્સર. એટલા ટકા જે છે એ આયોનિક કેરેક્ટર એની અંદર રહેલું છે એવું આપણે કહી શકીએ. દેન નેક્સ્ટ એપ્લિકેશન, બીજી એપ્લિકેશન જે છે નેક્સ્ટ પોર્શન એપ્લિકેશનનું જે છે અણુઓના આકાર નક્કી કરવો. સો અણુઓનો આકાર નક્કી કરવા માટે અણુઓના આકાર નક્કી કરવા માટે એમાં ફર્સ્ટ પોર્શન જે છે કે એક પરમાણુ એટલે કે 1 ડાયમેન્શન 1D. તો આ પરમાણુ જે છે એની અંદર બંધ જ ન હોય, કોઈ બંધ જ નથી બનતા. બરાબર, આની અંદર કોઈ બંધ જ નથી બનતા. દાખલા તરીકે હિલિયમ છે, આ 1 ડાયમેન્શન, નિયોન, આર્ગોન, ETC વગેરે. આની અંદર બંધ નથી એટલે એનો કોઈ સ્પેસિફિક આકાર નથી. એટલે આ બધા કેવા છે? અધ્રુવીય. બધાય અધ્રુવીય. એક પરમાણુ એની અંદર આવી પોઝિશન. દ્વિપરમાણીયની અંદર જો વાત કરીએ, દ્વિપરમાણુ એટલે કે 2D, 2 ડાયમેન્શન, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન. તો દ્વિપરિમાણીય મોલેક્યુલ્સ આપણને ખબર કે જેની અંદર એક પરમાણુ એટલે એક જ એટમ, દ્વિપરમાણુ એટલે કે 2 એટમથી આખો અણુ બન્યો હોય. દાખલા તરીકે H2 છે, Cl2 છે, F2 છે, N2 છે, O2 છે વગેરે. આની અંદર યુ કેન સી હાઇડ્રોજન જે છે H2 કઈ રીતે બન્યો? તો ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન, એ જ રીતના ક્લોરિન પ્લસ ક્લોરિન વિચ ઇઝ gives you Cl2, then F2 plus F2 which is gives you F plus F, then nitrogen plus nitrogen which is gives you N2, something like this. આ રીતના આપણને જે છે ડાયએટોમિક સ્વરૂપમાં મોલેક્યુલ્સ મળે છે દ્વિપરમાણુ. આ બધા જ સમ અને વિષમ બે પ્રકારની અંદર આને વિભાજિત કરી શકાય છે. એટલે કે આ બધાને હોમોન્યુક્લિયર, એટલે કે બેયના એટમ જે છે એ સરખા હોય એને સમચક્રીય સંયોજનો અને વિષમ ચક્રીય સંયોજનો એવા આવે કે એની અંદર સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય એક જે છે સમકેન્દ્રીય અણુઓ કે જેની અંદર કેન્દ્ર સરખા છે. જો હાઇડ્રોજન બે કેન્દ્ર સરખા છે, H2 મળે, ક્લોરીન કેન્દ્ર સરખા, Cl2, ફ્લોરિન F2, એ જ રીતના N2. સમકેન્દ્રીય. બીજું આવે વિષમ કેન્દ્રીય અણુ કે જેની અંદર મોલેક્યુલ જે છે એ મોલેક્યુલ્સ વચ્ચે બેના કેન્દ્ર જે છે એ અલગ અલગ કેન્દ્ર હોય. દાખલા તરીકે CO, HCl, NO, CO2 ફોર એક્ઝામ્પલ, NaCl, HBr, HF. આની અંદર પણ બે મોલેક્યુલ જ છે. કાર્બન પ્લસ ઓક્સિજન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ બનાવે, હાઇડ્રોજન પ્લસ ક્લોરીન ભેગા થઈ અને HCl બનાવે, નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને NO બનાવે, સમથિંગ લાઈક ધીસ. આમાંય બે એટમ ભેગા થઈને એક મોલેક્યુલ બનાવે ડાયએટોમિક, આમાંય બે એટમ ભેગા થઈને ડાયએટોમિક બનાવે. બે એટમ છે અહીંયા એટલે ડાયએટોમિક. સોરી ફોર ધેટ. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ અહીંયા ડાયએટોમિક છે, અહીંયા ડાયએટોમિક છે, પણ અહીંયા સમકેન્દ્રીય છે, કેન્દ્ર સરખા છે. જ્યારે અહીંયા વિષમ કેન્દ્રીય છે, બેના કેન્દ્ર જે છે એ અલગ અલગ છે.
તો સમકેન્દ્રીય અણુઓ જે છે એ બધા આપણને ખબર છે અધ્રુવીય છે, જ્યારે વિષમ કેન્દ્રીય જે છે એ બધા થોડા ઘણા અંશે ધ્રુવીય હોય છે. તો ધ્રુવીય હોય તો એની અંદર આપણે ડાયપોલ મોમેન્ટ ગણી શકીએ અને એના ઉપરથી એનો શેપ ગણી શકીએ. જનરલી લિનિયર જ મળે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન પ્લસ ક્લોરિન ઇઝ વન ટાઈપ ઓફ લિનિયર. AB પ્રકારનો મોલેક્યુલ આપણને ખબર છે એનો શેપ કંઈક આ રીતના હોય છે. ટાઈપ ઓફ લિનિયર એવું કહી શકાય, એક્ઝેક્ટ લિનિયર નથી, પણ ટૂંકમાં આના વિશે આપણે ચર્ચા કરી શકીએ. આના વિશે પણ વધતા ઓછા અંશે કરી શકીએ. અધ્રુવીય મોલેક્યુલ છે, જ્યારે આ લોકો જે છે એ એક જ પરમાણુય છે, વન ડાયમેન્શન. સો વી કેન નોટ સે મોર ઇન્ફોર્મેશન અબાઉટ this particular phenomena one dimension. ત્રિપરમાણ્વીય દ્વિપરમાણ્વીય then ત્રિપરમાણ્વીય હોય. ત્રિપરમાણ્વીય 3 ડાયમેન્શન. તો આનું નામ જ સજેસ્ટ કરે છે કે આની અંદર જે છે એક કરતાં વધારે પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાય અને 3 એટમ એટલે કે AB3 પ્રકારનો મોલેક્યુલ બનાવતા હશે, અથવા તો યુ કેન સે ABC પ્રકારના મોલેક્યુલ બનાવતા હશે, અથવા તો A2B પ્રકારના મોલેક્યુલ બનાવતા હશે, ETC વગેરે, કે જેની અંદર 3 એટમ હશે. પછી ફોર એક્ઝામ્પલ કોઈ અણુ જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતો ન હોય અને પરમાણુઓના જે કેન્દ્ર છે, સેન્ટર જે છે એ બહુ સંમિત વ્યવસ્થિત રીતે એકબીજાથી અમુક અંશે આપણે જે VSEPR થિયરીમાં વાત કરીએ છીએ કે અમુક અંશે, દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજન અહીંયા છે તો એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા છે, એટલે બેયના કેન્દ્ર. તો એવી રીતના સુવ્યવસ્થિત રીતે એમાં ગોઠવાયેલા કે જેનાથી ધ્રુવીય બંધ ઉપર જે કાંઈ ઇફેક્ટ થાય છે, આપણે વાત કરીએ છીએ ને કે જ્યારે આ બે એકબીજાની નજીક આવે, હાઇડ્રોજન અને ક્લોરિન જે છે એ બે એકબીજાથી અમુક અંતરે જોડાયેલા છે. કેમ? કારણ કે એની અંદર અપાકર્ષણ વધે, જ્યારે બે નજીક આવે ત્યારે, બે દૂર જાય ત્યારે બેની અંદર અપાકર્ષણ ઘટે. તો VSEPR થિયરી પ્રમાણે આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ મોલેક્યુલ જે છે એ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એના કેન્દ્ર વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. હવે સે ફોર એક્ઝામ્પલ આની પર કોઈ પ્રકારનો વીજભાર નથી, એટલે કે ધ્રુવીયતા નથી, મ્યુ જે છે એ ઓલમોસ્ટ 0 છે અને આ બેની ગોઠવણી બહુ સુવ્યવસ્થિત થયેલી છે, તો એની ઉપર જે ધ્રુવીય અસર જે થાય છે પોઝિટિવ એને ઓલમોસ્ટ આપણે નિગ્લેક્ટ કરી શકીએ, એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. તો એનો અણુનો આકાર જે છે એ કેવો થાય? લિનિયર. AB2 પ્રકારનો જે છે એ મોલેક્યુલ આવો કાંક શેપ ધરાવે છે, BAB. આવું આપણે ક્યારે કહીએ કે VSEPR ઉપરથી કહી શકીએ, વાત સાચી, પણ એનું એક્સપ્લેનેશન તો કે એ મોલેક્યુલ એવો હશે કે જેની અંદર ધ્રુવીય ચાક માત્રા જે છે એનું મૂલ્ય ઓલમોસ્ટ 0 હશે, પ્લસ આ કેન્દ્રો એકબીજાથી સુવ્યવસ્થિત અંતરે ગોઠવાયેલા છે કે જેથી એના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય, જેનાથી એની ઉપર જે ધ્રુવીય ઇફેક્ટ ઉત્પન્ન થાય પોઝિટિવ નેગેટિવ વાળી એને ઓલમોસ્ટ આપણે નાબૂદ કરી શકીએ. એને જો તમે આપણે ધ્રુવીય અસરને નાબૂદ કરીએ કે મોલેક્યુલ બિહેવ લાઇક એ ન્યુટ્રલ, અને આ પોઝિશનમાં અત્યારે જે આ મોલેક્યુલ મેં લખ્યો AB3 એ આ પોઝિશનમાં સ્ટેબલ છે, કારણ કે એની અંદર એક પ્રકારે ધ્રુવીય ઇન્ટરેક્શન, ઇન્ડ્યુસ ઇફેક્ટ, પ્રેરિત અસર અથવા તો અનુસ્થાપન એવું કાંઈ આમાં જોવા નહીં મળે. તો ધીસ મોલેક્યુલ સ્ટેબલ, તેનો આકાર જે છે સુરેખ. એક એક્ઝામ્પલ દાખલા તરીકે CO2, કાર્બન ડાયોક્સાઇડ, આનો તમે શેપ જુઓ તો કાર્બનની 4 વેલેન્સી છે, એટલે એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવશે, અને ઓક્સિજન આપણને ખબર છે કોઈ પણ એટમ સાથે હંમેશા ડબલ બોન્ડ જ બનાવશે, એટલે અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂરું છે, અહીંયા પણ પૂરું છે. પણ ઇન શોર્ટ આનો આકાર જે છે એ રેખીય, પછી ઓક્સિજન ફેમિલીમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, તો જેમ CO2 બનતો હોય એમ CS2 બને, CSE2 બને અને CTE2 બને, આવા મોલેક્યુલ બને છે. તો એ બધાનું એક્સપ્લેનેશન તમે જાતે પણ આપી શકો. હું તમને 1-2 એક્ઝામ્પલ આપું, તમારી જાતે વધારે મોર એક્ઝામ્પલ, કારણ કે વર્લ્ડ ઓફ કેમેસ્ટ્રી ઇઝ જસ્ટ સ્વિમિંગ પુલ કે જેની અંદર અમે તમને તરતા શીખવાડીએ, પણ કેમેસ્ટ્રીનો આખો સાગર જે છે એ તમારે જાતે જ પાર કરવાનો. સો લેટ્સ મૂવ ઓન.
તો આ રીતના મોલેક્યુલના શેપ વિશે આપણે થોડી ઘણી માહિતી જે છે ફ્રોમ ધી ડાયપોલ મોમેન્ટ આપણે આપી શકીએ. જે એક્સપ્લેનેશન આની અંદર એ જ એક્સપ્લેનેશન આગળ ચતુષ્પરમાણવીય અણુઓ હોય કે જેનો મોલેક્યુલનો ટાઈપ AB4 પ્રકારનો હોય અથવા તો AB5 મોર દેન 1 2 3 અપ ટુ બધાની અંદર સેમ એક્સપ્લેનેશન જે છે એ છે. સો ધીસ ઇઝ ધી અનધર ટાઈપ ઓફ એપ્લિકેશન ઓફ ડાયપોલ મોમેન્ટ. નાવ નેક્સ્ટ બટ વન પોઈન્ટ ફોર ધી AB4 ઓર AB5 પ્રકારના જે મોલેક્યુલ્સ છે એની અંદર એક પોઈન્ટ જે છે કે સમમિતિ અને અસમમિત અણુ એના માટે ડાયપોલ મોમેન્ટ જે છે સમમિત અણુ જે છે એના માટે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપણને 0 મળે છે. ડાયપોલ મોમેન્ટ 0 આવે એટલે આજે AB3માં વાત કરીએ આપણે ડાયપોલ મોમેન્ટ 0 આવે એટલે જે ધ્રુવીય અસર જે છે એ નાબૂદ થાય. ધ્રુવીય અસર જે છે એ નાબૂદ થાય તો એનો શેપ જે છે લિનિયર અથવા તો જે કાંઈ આવતો હોય AB3 માટે સુટેબલ હોય એનો શેપ આવે છે. પણ જો અણુ સમમિત ન હોય આપણે જ્યારે અણુ જ્યારે દ્વિધ્રુવ ચાક માત્ર ધરાવતો ન હોય ઇટ મીન્સ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 હોય મ્યુ ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 હોય ત્યારે એનો મતલબ એવો થાય કે AB3 પ્રકારનો મોલેક્યુલ છે સપોઝ તો AB3 પ્રકારનો મોલેક્યુલ એમાં બી જે છે એ એના કેન્દ્ર સાથે વ્યવસ્થિત આ રીતે ગોઠવાયેલો હોય. એનો મતલબ એક જ સમતલમાં હોય એવું કહી શકાય આપણે. એક જ પ્લેન એક જ સમતલમાં છે કે જેની આની ઉપર સ્ટેરિક ઇન્ટરેક્શન છે અથવા તો ઇન્ડ્યુસ ઇફેક્ટ છે એ બધી બહુ એમાં જોવા મળશે. એટલે એક સમતલીય રચના પ્રાપ્ત થાય એક જ સમતલની અંદર, બરાબર. અને બધા વચ્ચે બોન્ડ એંગલ 120 ડિગ્રીનો આપણને જોવા મળે છે અને આની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય એ આપણને ખબર છે. પણ કોઈ એક મોલેક્યુલ એવો હશે કે જે દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો જ નથી ઇટ મીન્સ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે. તો આપણું નોલેજ એવું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 નથી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય તો કે કોઈ એક ઓર્બિટલ છે. લાસ્ટ ટાઈમે મેં કીધું તો આ ઓર્બિટલની અંદર બધા ઇલેક્ટ્રોનનું આ રીતના પેરિંગ થઈ ગયું. પી ઓર્બિટલ જે છે એમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો આની મ્યુ જે છે ઓટોમેટિક 0 આવે. પણ કોઈ ઇલેક્ટ્રોન છે છેલ્લો એ પેરિંગ નથી તો આવા કેસની અંદર P5 થાય. અહીંયા P6 હતું પહેલાં પણ P5 જ્યારે હોય ત્યારે 1 2 3 4 5 છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા નથી. એનો મતલબ આ ઇલેક્ટ્રોન અનપેર છે. તો આવા કેસની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે એ આપણને ખબર છે. તો આ જ મોલેક્યુલ માટે AB3 પ્રકારનો જ મોલેક્યુલ છે. AB3 એની અંદર BF3નું એક્ઝામ્પલ છે. BF3નું છે કે જેની અંદર ચાક માત્રા જે છે એ 0 છે. પણ NH3 આ તે AB3 પ્રકારનો જ મોલેક્યુલ છે. નાઇટ્રોજન એટલે A, હાઇડ્રોજન એટલે કે B. આ AB3 જ છે પણ આની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મ્યુ જે છે એની વેલ્યુ 0 નથી આવતી. કેમ? કારણ કે આની અંદર અનપેર ઓફ ઇલેક્ટ્રોન રહી છે. આપણને ખબર છે નાઇટ્રોજન જે છે એની આઉટર મોશનમાં 5 ઇલેક્ટ્રોન એટલે એનો મતલબ 5 બંધ બનાવે 1 2 3 4 અને 5. તો 5માંથી 3 બંધ એને હાઇડ્રોજન સાથે બનાવી લીધા. તો હવે હાઇડ્રોજન તો ડુપ્લેટ બનાવે છે એટલે એનું અષ્ટક તો પૂરું છે 3 નાઇટ્રોજનનું અષ્ટક એક ઇલેક્ટ્રોન આનો એટલે 2 4 6 અને 8 એનું અષ્ટક એ પૂરું છે. પણ યુ કેન સી હિયર ધીસ ઇઝ ધી વન ઓફ ધી લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન કે જે બંધ આ બધાએ બંધમાં ભાગ લીધો આને નથી લીધો એટલે મ્યુ બરાબર 0 નથી આવતું. સેમ થિંગ ઇઝ હિયર. આની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. તો આનો શેપ જે છે આની જેમ સમતલીય ત્રિકોણ જે આમાં થતું હતું એ સમતલીય ત્રિકોણ આમાં નહીં થાય અને આનો શેપ આપણને કંઈક આ રીતે પિરામિડ પ્રકારનો મળે છે અને અહીંયા જે છે એ લોન પેર. ઓકે. સો મ્યુ 0 ક્યારે હોય? જ્યારે બધા ઇલેક્ટ્રોનનું પેરિંગ થઈ ગયું હોય અને એક જ સમતલમાં બધા જ મોલેક્યુલ ગોઠવાયેલા હોય ત્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે. ક્યારે ન આવે તો કે જ્યારે આવી રીતના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય એની અંદર અણુ જે છે પરમાણુના એટમ જે છે એકબીજા સાથે એક જ સમતલમાં બંધ નહીં બનાવે જેમ આમાં બનાવે છે. આમાં કંઈક સમતલની ઉપર નીચે બંધ બનતા હશે, બરાબર. સો એનો શેપ જે છે એ પ્રમાણે આવે. AB4 પ્રકારનો મોલેક્યુલ હોય એની અંદર ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી પણ થાય
AB4 એમાં એ આવી રીતના આ ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી, બીજી સ્ક્વેર પ્લેનર પણ થાય, આ એ આ બી 4 જ છે. તો આ AB4 પ્રકારનો મોલેક્યુલ છે, પણ એની અંદર આવી રીતના સ્ક્વેર પ્લેનર જીઓમેટ્રી જોવા મળે. AB5 પ્રકારનો મોલેક્યુલ, એની અંદર આગળ પેન્ટાગોનલ જે કાંઈ, ઇન શોર્ટ જે VSEPR થિયોરી ઉપરથી આપણા મૂળભૂત 5 કે 6 પ્રકાર, રેખીય, કોણીય, એના પછી સમતલીય ત્રિકોણ, પિરામિડલ, ટેટ્રાહેડ્રલ, એના પછી આગળ ત્રિકોણીય, બાયપિરામિડલ, અષ્ટફલકીય, એ બધા જે મૂળભૂત આકારો જે છે એનું એક્સપ્લેનેશન તમે થ્રુ ધીસ કોન્સેપ્ટ મ્યુ મીન્સ દ્વિધ્રુવ ચાક માત્રા વડે આપી શકો છો. સો ધીસ આર ધી એપ્લિકેશન્સ of dipole moment. Then there is some another application of dipole moments in organic chemistry. આ બધી વાત આપણે ઇનઓર્ગેનિકની અંદર વાત કરીએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર પણ ડાયપોલ મોમેન્ટ જે છે એનો પત્તા ઓછા અંશે આપણે ઉપયોગ કરીને અમુક કોન્સેપ્ટને એક્સપ્લેન કરી શકીએ છીએ. તો અકાર્બનિક અણુ અને હવે કાર્બનિક અણુઓ માટે, કાર્બનિક અણુઓ માટે પણ 3 થી 4 પોઈન્ટ છે એની અંદર, કે કાર્બનિક અણુમાં આપણને સિસ અને ટ્રાન્સ જેવી સમઘટકતાઓ, આઇસોમેરિઝમ તમે એમાં ભણો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, તો સિસ અને ટ્રાન્સ જે છે, સિસ આઇસોમેરિઝમ એન્ડ ટ્રાન્સ આઇસોમેરિઝમ, એના વિશે થોડી ઘણી માહિતી અથવા તો એ નક્કી કરી શકીએ છીએ આપણે થ્રુ ધી ડાયપોલ મોમેન્ટ. હાવ, કોઈ એક મોલેક્યુલ છે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, આ બાજુ COOH, આ બાજુ COOH, અને આ બાજુ C છે, સોરી H, આ બાજુ સોરી કાર્બન કાર્બન ડબલ બોન્ડ. કોઈ એક આવો મોલેક્યુલ છે કે જેની અંદર આ બે ક્રિયાશીલ સમૂહ અથવા બે એટમ જો એક જ બાજુ આવેલા હોય તો આને આપણે સિસ સમઘટક કહીએ. અને આ જે કમ્પાઉન્ડમાં આ COH આ બાજુ અને એક COOH આ બાજુ, એક હાઇડ્રોજન આ બાજુ ને એક હાઇડ્રોજન આ બાજુ, ઇટ મીન્સ આ રીતના એકબીજાની સામ આવેલા હતા આને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. ઓર્ગેનિકની અંદર આઇસોમેરિઝમમાં આ રીતના સિસ અને ટ્રાન્સ સમઘટક મળે છે. આવા મોલેક્યુલની અંદર ટ્રાન્સ સમઘટકતા એ ધ્રુવીય બંધની જેમ વર્તે છે, જ્યારે સિસ સમઘટકતા જે છે એ અધ્રુવીય બંધની જેમ વર્તે. જો ધ્રુવીય બંધની જેમ વર્તે તો એની અંદર જે પોલરાઇઝર ધ્રુવીભવનની ઘટનાઓ ઘટે છે, સ્ટેરિક ઇન્ટરેક્શન આ અંતે, એ બધી જ વસ્તુ આપણે નિગ્લેક્ટ કરી શકીએ. એ બધી વસ્તુઓ નિગ્લેક્ટ કરીએ તો અલ્ટિમેટલી આનો જવાબ μ=0 આવે. μ=0 આવે તો એનો શેપ ને એના વિશે આપણે જે આગળ ડિસ્કશન કર્યું એ જ વસ્તુ, અને આની અંદર μ=0 આવે. સો ઓર્ગેનિકની અંદર જે સમઘટકતા ઉત્પન્ન થાય છે એ સમઘટકતાની અંદર તમે ખાલી એટલું જ યાદ રાખીશો કે ટ્રાન્સ સમઘટકતામાં ધ્રુવીય બંધની જે દ્વિધ્રુવ ચાક માત્રાની અસર જે થાય છે એને આપણે પરસ્પર નિગ્લેક્ટ કરી શકીએ, એટલે μ=0 મળે અને એ મોલેક્યુલ જે છે અધ્રુવીય બને છે. કારણ કે ધ્રુવીય અસર જે આમાં ઉત્પન્ન થાય છે બધી આપણે નાબૂદ કરી શકીએ, જ્યારે આ મોલેક્યુલ જે છે એ ધ્રુવીય હોય છે સિસમાં. એક્ઝામ્પલ આનું આપવું તો ફ્યુમેરિક એસિડ અને ધ્રુવીય મોલેક્યુલ ઓર્ગેનિકની અંદર નામ એકાદું, એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. બીજા ઘણા મોલેક્યુલ્સ પણ છે, યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર સેલ્ફ, અથવા તો યુ કેન ગો ગૂગલ, there are the large number of molecules are available, but here we are discuss in very short. That's why fumaric acid, it's a non polarizing compound, organic compound specially. આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડની વાત કરીએ અને સિસની અંદર આ બંધ જે છે એ ધ્રુવીય બંધ જે છે, કારણ કે એની અંદર આપણે ચાક માત્રાને નિગ્લેક્ટ કરી શકતા નથી. ઇટ મીન્સ μ=0, તો એની અંદર જે સ્ટેરિક ઇન્ટરેક્શન, ધ્રુવીય આકર્ષણ આ જે છે એ બધું એમાં એપ્લાય થાય અને મ્યુ જે છે આપણને 0 મળે નહીં. અલ્ટિમેટલી બંધ જે છે અથવા તો મોલેક્યુલ જે છે એ છેલ્લે ધ્રુવીય બને. એમાં દાખલા તરીકે મેલિક એસિડ આ રીતે ધ્રુવીય અને અધ્રુવીય.
તો યુ જસ્ટ સિમ્પલ એટલું યાદ રાખો, સિસ સમઘટક જે એ ધ્રુવીય હોય, એની અંદર ચાક માત્રનું મૂલ્ય જે છે એ 0 આવે. જ્યારે ટ્રાન્સ સમઘટક છે એ અધ્રુવીય હોય અને એની અંદર ચાક માત્રનું મૂલ્ય 0 એન્ડ ફોર એક્ઝામ્પલ ફ્યુમેરિક એસિડ એન્ડ મેલિક એસિડ. તો ઓર્ગેનિકની અંદર પહેલો પોઈન્ટ સમઘટકતામાં આપણે વી કેન એક્સપ્લેન ધી મ્યુ ચાક માત્રા. ધેન નેક્સ્ટ પોઈન્ટ બીજો એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપણે દેવું હોય કે ઓર્ગેનિક પદાર્થ જે છે એ ઓર્ગેનિક પદાર્થમાં ધ્રુવીય બંધની સમમિતિ અથવા તો અણુની સમમિતિ આપણે જેમ કાર્બનિકમાં જોઈ હતી એમ આમાં જોયું હોય તો આની અંદર આપણને ખબર, ફોર એક્ઝામ્પલ બેન્ઝિન, તો આ બેન્ઝિનની અંદર જે ડબલ બોન્ડ બને છે એકાંતરીય, આ રીતે આ એકાંતરીય દ્વિબંધ જે છે અથવા તો કાંઈ પણ કોઈ પદાર્થ છે જેની અંદર બંધ નથી પણ છતાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની અંદર જે કાંઈ બંધ બને છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એ બધા બંધ જે છે એ સંમિત હોય, એટલે કે એક સુવ્યવસ્થિત આકાર ધરાવતા હોય, તો એની પદાર્થની જે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે સમમિતિ હોય ત્યારે. કારણ કે વ્યવસ્થિત એમાં સ્ટેરિક ઇન્ટરેક્શન આ તેની બધું આપણે નિગ્લેક્ટ કરી શકીએ. કારણ કે બધી અસર જે અહીંયા થાય છે કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એ બધાને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. સો ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. કારણ કે સુવ્યવસ્થિત અવકાશની પ્લેનર છે આ જે બેન્ઝિન મોલેક્યુલ જે છે એ એક જ સમતલમાં આપણે દોરી શકીએ છીએ આ રીતે. આને CH2 સ્વરૂપે હું લખું તો અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, કાર્બન કાર્બન કાર્બન, એક કાર્બન અહીંયા, હિયર ઇઝ હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન, CH2, હાઇડ્રોજન 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 એન્ડ હાઇડ્રોજન. પ્લેનર મોલેક્યુલ છે, સમમિત મોલેક્યુલ છે. જો આની અંદર સમમિતિ જોવા મળતી હોય તો જેમ આપણે ઇનઓર્ગેનિકમાં એક કારણ આપ્યું હતું કે જો મોલેક્યુલ એક પ્લેનર એક જ સમતલની અંદર હોય તો એની અંદર આપણને મ્યુ ઇઝ ઇક્વલ ટુ હંમેશા 0 મળે. કારણ કે બંધ બધા સુવ્યવસ્થિત ગોઠવાયેલા એટલે એની અંદર જે ધ્રુવીય અસર જે થાય છે એને આપણે નાબૂદ કરી શકીએ. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આપણે આ જ પોઈન્ટ ઓફ વ્યૂ આપી શકીએ. ધેન બેન્ઝિન એક અગત્યનું એક્ઝામ્પલ છે. એના પછી ઓર્થોમેટા પેરાક્લોરો, એની અંદર એના ઇન્ટ્રેક્શન પ્રમાણે આપણે જવાબ આપી શકીએ. તો ફોર બેન્ઝિનની અંદર જો વાત કરીએ તો બેન્ઝિનની અંદર ચાક માત્રા જે છે એનું મૂલ્ય 0 આવે છે. કારણ કે એની અંદર બધા જ બંધો જે છે એ સંમિત હોય છે અને એક જ પ્લેનની અંદર એની રચના થાય છે. દેટ્સ વાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન બેન્ઝિન. પણ જો આની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ આવે, એટલે કે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ એક ક્રિયાશીલ સમૂહ વડે, હેલોજન છે, કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રો ગ્રુપ છે, સાયનાઇડ છે, આલ્ડીહાઇડ, એ બધા સમૂહ વડે તમે જો આનું વિસ્થાપન કરી નાખો, ફોર એક્ઝામ્પલ ક્લોરોબેન્ઝિન જે છે આપણી પાસે, બેન્ઝિનની અંદર મેં C6H6 આ એક પ્રકારનો અધ્રુવીય મોલેક્યુલ છે, તેની અંદર 0 પણ વિસ્થાપિત સમૂહ કોઈ એક વિસ્થાપિત સમૂહ ફોર એક્ઝામ્પલ હોય, નાઇટ્રોજન જે અરે બેન્ઝિન છે એમાં ક્લોરોબેન્ઝિન છે ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ Cl, આ ક્લોરોબેન્ઝિન છે. એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કોઈ એક સમૂહ વડે કર્યું છે. એ સમૂહ વડે તમે એનું વિસ્થાપન કરો તો તમે આની ચાક માત્રા જે છે એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. ઇટ મીન્સ કે આ ધ્રુવીય મોલેક્યુલ તેવા જુદા જુદા સમૂહ ધરાવતા અથવા તો એક વિસ્થાપિત સમૂહ જે છે એ સમૂહની ચાક માત્રા જે છે એને આપણે કંઈક આવી રીતે દર્શાવીએ. ફોર એક્ઝામ્પલ ગ્રુપ અને એની ચાક માત્રા જે છે એમાં પહેલું ગ્રુપ છે નાઇટ્રો, એની ચાક માત્રાનું મૂલ્ય -3.9 ડી છે. ધેન સાયનાઇડ CN, એનું મૂલ્ય 3.8 ડી જેટલું છે. ધેન આલ્ડીહાઇડ CHO, એનું મૂલ્ય આપણને 2.8 ડી જેટલું મળે છે. ધેન આલ્કોહોલ OH, એનું મૂલ્ય આપણને 1.7 ડી જેટલું મળે છે. ક્લોરીન, એનું મૂલ્ય આપણને 1.5 ડી જેટલું મળે છે. બ્રોમિન, એનું મૂલ્ય આપણને -1.5 ડી જેટલું મળે છે. ધેન OCH3 થર, એનું મૂલ્ય આપણને 1.3 ડી જેટલું મળે છે. કાર્બોક્સિલિક એસિડ, એનું મૂલ્ય આપણને સમથિંગ 0.9 ડી એટલું મળે છે. હાઇડ્રોજન વિસ્થાપન હોય ત્યારે એની વેલ્યુ અમારે કહેવાની જરૂર નથી. હાઇડ્રોજન માટે વિસ્થાપિત સમૂહ બેન્ઝિનમાં હાઇડ્રોજન હોય
આ બેન્ઝીન છે એમાં જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન હોય ત્યારે જ આની વેલ્યુ 0 આવે છે. સો એ મારે કહેવાની એ જરૂર નથી, કારણ કે અહીંયા અત્યારે કાંઈ એકેય વિસ્થાપિત સમૂહ નથી ઉપરનામાંથી, માત્ર હાઇડ્રોજન જ છે, ત્યારે એની વેલ્યુ 0 આવે છે. મિથાઇલ હોય, સક્રિય મિથાઇલ ગ્રુપ, ત્યારે એની વેલ્યુ +0.4D એન્ડ એમોનિયા NH2 ત્યારે એની વેલ્યુ +1.5D જેટલી આવે છે. સો ધીસ ઇઝ ધી વેલ્યુ ફોર ધી સબસ્ટિટ્યુટ ગ્રુપ. આ કોઈ એક ગ્રુપ વડે તમે આમાં જે હાઇડ્રોજન રહેલા એની વેલ્યુને તમે નિગ્લેક્ટ કરો અને તે સમયે તમે આની ચાક માત્રાની વેલ્યુ ગણો તો આપણને એ મળે છે. જ્યારે બેન્ઝીનની અંદર ચાક માત્રાની વેલ્યુ આપણને મળતી નથી, ઇટ ઇઝ 0. એ 0 હોય છે. જ્યારે આ બધા સમૂહો જ્યારે બેન્ઝીનની અંદર દાખલ થાય, ઓર્થો, મેટા અથવા પેરાસ્થાન, ઓર્થો, મેટા અને પેરાસ્થાનની અંદર કોઈ પણ જગ્યાએ, ત્યારે એની અંદર આપણને ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય મળે છે, જે કંઈક આવું છે. હવે અહીંયા બે પ્રકારની વેલ્યુ મળે છે. એક નેગેટિવ વેલ્યુ મળે છે અને એક પોઝિટિવ વેલ્યુ મળે છે ચુંબકીય ચાક માત્રાની. જો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ઋણ હોય, નેગેટિવ આપણને મળતું હોય, તો દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા જે છે એ બેન્ઝીનથી દૂર છે, એટલે કે જે વિસ્થાપિત સમૂહ જે છે એની દિશામાં હોય એવું આપણે કહી શકીએ છીએ. તો એનું ચાક માત્રાનું મૂલ્ય આપણે લખવું હોય તો ફોર એક્ઝામ્પલ C6H6 પહેલો જ મોલેક્યુલ છે NO2. બેન્ઝીન હોય ત્યારે એની અંદર CH6H6 હોય, પણ એક હાઇડ્રોજન વિસ્થાપિત થાય CH6H5 થાય અને એક વેલેન્સી ખાલી થાય, એ આ નાઇટ્રો ગ્રુપ વડે જોડાય છે. બરાબર? તો આનું મૂલ્ય ઋણ છે. એ એવું દર્શાવે છે કે એ જે કેરેક્ટર જે છે મ્યુ કેરેક્ટર, એ એના વિસ્થાપિત સમૂહ બાજુ ખસેલું હોય, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. કારણ કે આ દિશાકીય છે. મ્યુ જે છે એ સદિશ રાશિ છે, દિશાકીય. તો દિશા ક્યાંથી ક્યાં સુધી? બેન્ઝીનના કેન્દ્રથી વિસ્થાપિત સમૂહના કેન્દ્ર તરફ, એટલે ટૂંકમાં બેન્ઝીનથી દૂર, બેન્ઝીનની જે ચાક માત્રા છે એનાથી દૂર આની વેલ્યુ μ = 0 છે, જ્યારે આની વેલ્યુ μ = -3.9D છે. આવું આપણે કહીશું. અને પોઝિટિવ વેલ્યુ જે છે એ એવું દર્શાવે છે કે જે ચાક માત્રા જે છે એ બેન્ઝીનના કેન્દ્ર તરફ ખસેલી છે. તો μ = C6H6 અને અહીંથી સક્રિય મિથિલિન સમૂહ CH થી લઈ તો આની દિશા આપણે મિથિલિન સમૂહથી બેન્ઝીન બાજુ દર્શાવી શકીએ. ઇટ મીન્સ ઇટ્સ 0 +0.4D. આ રીતે, કારણ કે આ દિશાકીય ગુણધર્મ છે, દેટ્સ વી હેવ ટુ મેન્શન ધી ડિરેક્શન, એટલે આપણે એમાં દિશા બતાવવી પડે. તો આ એની દિશા છે. તો જેની અંદર ધન હોય એની અંદર આપણે એવું કહી શકીએ કે એ દિશા જે છે બેન્ઝીનના કેન્દ્ર તરફ હશે. નેગેટિવ મૂલ્ય હોય એની જે દિશા છે એ બેન્ઝીનના કેન્દ્રથી દૂર હશે. સો આ હતી બેન્ઝીન અને એમના વિસ્થાપિત સમૂહની વાત હતી. દ્વિવિસ્થાપિત, આ એક વિસ્થાપિત સમૂહ હતો. દ્વિવિસ્થાપિત સમૂહ માટે જો આપણે ચાક માત્રાની વાત કરવી હોય તો બેન્ઝીનની અંદર દ્વિવિસ્થાપિત સંયોજનો આવેલ, ટુ સબસ્ટિટ્યુટ અથવા તો દ્વિવિસ્થાપિત સમૂહ બેન્ઝીનની અંદર C6H6ની અંદર, એટલે કે બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું. તો ફોર એક્ઝામ્પલ એ દ્વિવિસ્થાપિત સમૂહ માટે ચાક માત્રા જે છે, દ્વિધ્રુવ ચાક માત્રા જે છે મ્યુ ફોર એક્ઝામ્પલ 1D હોય દાખલા તરીકે, અને એ ચાક માત્રાઓ બેયની ટોટલ ચાક માત્રા μ = 1D હોય, પણ એ જે બે સમૂહો જે છે કે જે બે જગ્યાએ વિસ્થાપન પામશે આ બેન્ઝીનની અંદર, કોઈ બે જગ્યાએ વિસ્થાપન પામે એની ચાક માત્રા μ1 પહેલા સમૂહની અને બીજા સમૂહની ચાક માત્રા μ2 છે. પ્લસ આની અંદર સમષટકોણ હેક્ઝાગોનલ રચના બને છે, ષટકોણીય રચના. તો ઓબ્વિયસલી વાત છે બધા વચ્ચે કોઈ ચોક્કસ ખૂણો હશે, તો એ ખૂણો માની લો કે થીટા છે, એ ખૂણો જે છે એ થીટા છે. તો આ દ્વિવિસ્થાપિત સંયોજનો
એ ધ્રુવીય ચાક માત્રાનું જો સૂત્ર આપણે તારવવું હોય અથવા તો આપણી આગળ પાસે માહિતી એના પરથી લખવું હોય તો વી કેન રાઇટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મ્યુ 1 સ્ક્વેર પ્લસ મ્યુ 2 સ્ક્વેર પ્લસ 2 મ્યુ 1 ઇન્ટુ મ્યુ 2 ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા એટલે આપણને ખબર છે સામેની બાજુ છેદમાં કર્ણ, આ રીતના આપણે મૂકી શકીએ. પણ આંતુ આપણે જ્યારે તમને એક્ઝામમાં દાખલો પૂછેલો છે તો તમને થીટાની વેલ્યુ પણ આપી દીધી હશે, મ્યુ 1 મ્યુ 2ની વેલ્યુ પણ આપી દીધી હશે અને તમારે માત્ર ખાલી મ્યુ ગોતવાનો રહેશે. સો ડોન્ટ વરી, જસ્ટ રિમેમ્બર ધી ઇક્વેશન, જસ્ટ રિમેમ્બર ધીસ ઇક્વેશન કે બે વિસ્થાપિત સમૂહ હોય બેન્ઝીનમાં ત્યારે એનું સૂત્ર જે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 1 સ્ક્વેર પ્લસ મ્યુ 2 સ્ક્વેર પ્લસ 2 મ્યુ 1 ઇન્ટુ મ્યુ 2 કોસ થીટા. આ બેન્ઝીનની અંદર આપણને ખબર છે 6 એંગલ, 6 ખૂણાઓ આવેલા હોય છે. થીટા એટલે કે 6 ખૂણાઓ આવેલા, એ 6 ખૂણામાં 6 કાર્બન પરમાણુ આવેલા છે, બધામાં કાર્બન પરમાણુ આવેલા છે. તો બધાય સમૂહ વચ્ચેનું અંતર જો આપણે ગણવું હોય, બેન્ઝીનની અંદર આપણને ખબર છે આપણે એક આ જગ્યાએ એક અહીંયા વિસ્થાપિત કરી શકીએ. આ જે છે ને ઓર્થો કહેવાય, આ સ્થાન જે છે ને મેટા કહેવાય, આને જે છે એ પેરા. તો વિસ્થાપિત સમૂહ આને પહેલા નંબરનો કાર્બન ગણીએ, ત્યાંથી આ બીજો ત્રીજો ચોથો, પહેલા કાર્બન સિવાય જે જગ્યાએ વિસ્થાપન પામે છે. ફોર એક્ઝામ્પલ ઓર્થો માટે વાત કરતા હો તો આ ઓર્થો, આના સિવાય પહેલા કાર્બન છે, બીજા કાર્બન પર બી, તે છે ઓર્થો. ઓર્થો સ્થાનની અંદર જો વિસ્થાપન થયેલું હોય તો એનો એંગલ જે છે, આ બાજુથી એનો એંગલ જે છે એ એંગલ આપણને 60 ડિગ્રીનો મળે છે. પેરાની અંદર વાત કરીએ પેરાની અંદર here is a ortho, this is meta. આની અંદર બોન્ડ એંગલની વાત કરીએ તો આની અંદર બોન્ડ એંગલ 120 ડિગ્રી સેલ્સિયસ. એ જ રીતે પેરાની અંદર જો વાત કરીએ here is your A and here is para. Ortho, meta and para આની અંદર 180 ડિગ્રી સેલ્સિયસ, 60, 120 અને 180. આ એક પ્લેન તમે આ રીતના જુઓ તો તમને બોન્ડ એંગલનો ખ્યાલ આવશે. એક જ સમતલની અંદર આવી રીતના ગોઠવાયેલો હોય ત્યારે અડધો આ બાજુ અડધો આ બાજુ. યસ, તો આ બોન્ડ એંગલ આપણને મળી ગયા કોસ થીટાને. તો હવે આપણે ઓર્થો, મેટા અને પેરાની વેલ્યુ જે છે એ આ સમીકરણને આધારે ગણી શકીએ કે યસ, જો ઓર્થો સબસ્ટિટ્યૂટ હોય તો એના માટે તમે વેલ્યુ મૂકો મ્યુ 1 સ્ક્વેર પ્લસ મ્યુ 2 સ્ક્વેર પ્લસ 2 મ્યુ 1 ઇન્ટુ મ્યુ 2, જે વેલ્યુ તમને આપી દીધી હોય મ્યુ 1 for these things and mu 2 for this. Here is mu 1, here is mu 2, here is mu 1 and here is mu 2. એ જે વેલ્યુ તમને આપી દીધી હોય એના સમીકરણની અંદર ઇનપુટ કરો. mu is equal to અંડરરૂટ mu 1 સ્ક્વેર પ્લસ mu 2 સ્ક્વેર પ્લસ 2 mu 1 ઇન્ટુ mu 2 cos થીટા. તો આપણને દ્વિવિસ્થાપિત સમૂહ જે બેન્ઝીનની અંદર હોય એની વેલ્યુ જે છે એ આપણને મળી જાય છે. સો આવી કંઈક થોડી ઘણી એપ્લિકેશન છે ડાયપોલ મોમેન્ટની. સો ધેટ્સ ઓલ આજના સેશનની અંદર અહીંયા સુધી જ. અને આપણું જે યુનિટ જે છે, ટોપિક જે છે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટની અંદર પણ અહીંયા સુધી જ. આ ટોપિકને પણ આજે આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ અને નેક્સ્ટ સેશનની અંદર જ્યારે મળશું ત્યારે અનધર ટોપિક ફ્રોમ ધી સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી લઈને એના વિશે થોડી ઘણી વાતો કરીશું. સો આઈ પ્રોવાઈડ ધી સોફ્ટ કોપી ઇન ટુડે એટ ધ એન્ડ ઓફ ડે. આજે તમને ડાયપોલ મોમેન્ટની સોફ્ટ કોપી જે છે મળી જશે. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ધી એવરી પોઈન્ટ ઇન ઇચ એંગલ્સ, બટ if there is some queries you are finding, then please contact me and just follow the concept. A very little things are in dipole માં બહુ નાની નાની વસ્તુઓ જે છે એ
ડાયપોલ મોમેન્ટની અંદર આપણે જોઈ છે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ આર ધેર, MCQ પણ પૂછાઈ શકે છે, એક માર્કના સવાલ પણ આવી શકે છે આમાંથી. બરાબર, તો બધા જ ને મિનિમમ 10-15 વખત લખી નાખો આઈ થિંક. સો યુ આર નોટ ફાઇન્ડ એની ડિફિકલ્ટીઝ. બહુ નાનું યુનિટ છે, 17 માર્કનું ટોટલ 17 માર્ક તમારા કવર કરે છે આખું યુનિટ. સો પ્લીઝ read very carefully, do hard work. That's all. We will meet in next session. Till then, keep reading and be safe. Thank you.